આપણે હવે અહીં રોડ પર બેસી, કારણ કે હવે થોડોક વરસાદનું પણ મોસમ થઈ ગયું છે. આવે તો ના આવે કંઈ નક્કી નહીં, આવી બી જાય ના બી આવે. શ્રાવણ મહિનો છે, એક સાઈડ હોય ને એક સાઈડ ના બી હોય. વરસાદનો પણ દેખો આ માહોલ બની ગયો છે. તો આગળ તો કદાચ મારા ખ્યાલથી અડધો કિલોમીટર જેટલી બાજુ તો અહીંથી વરસાદ ચાલુ છે. અહીં બી કંઈ નથી, આ શ્રાવણ મહિનામાં એવું ચાલે. શ્રાવણ મહિનો ચાલે તો શ્રાવણ મહિનાનો આજ 7મો દિવસ છે. આપણે કંઈ કામ છે નહીં આજે, તો આપણે નાહી ધોઈને હવે માતાજીની પૂજા પાઠ કરીએ. આજે આ વ્રત ચાલે છે, 7-8મું વ્રત આજે શ્રાવણ માસનું થઈ ગયું છે. તો આજે આપણે પૂજા કરીને ગાયો દોડીને આવ્યા છીએ જંગલમાં ચારવા. ગાયો બી બહુ દૂર ચરે છે આવડે. હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં જ હશો ને? કારણ કે આજે શ્રાવણનો 7મો દિવસ છે, શ્રાવણ માસી. તો આજે આપણે આવી ગયા છીએ ગાયો છે. તો આજે આપણે ઉપવાસ બી છે, ગાયો ચારવા બી આવી ગયા છે. જો ગાયો આપણી બહુ દૂર અંદર જંગલમાં ચરે છે, કારણ કે 2-3-4 કલાક જેવું ગાયો બાયું ચાર લેતી એવી ગાયું ધરાઈ જાય પછી બાંધી દેવાની. અંદર થી ગાયો છે, પણ અંદર બહુ અંદર દૂરથી છે, એટલે કંઈ ગાયો દેખાય નહીં. રસ ન દેખાડવાનું કર્યું, પણ હવે કારણ કે અંદર પાણી બી ભરેલું છે, એટલે કંઈ અંદર કંઈ જવાય એવું છે નહીં. આજે વરસાદનું બી પણ મોસમ છે, કદાચ વરસાદ આવી બી જાય.